दिन निमित्ते उपस्थित मंचस्थ महानुभावों, अध्यक्ष श्री, ग्रामजनों तथा आप सब विद्यार्थी मित्रों ने प्रजासत्ताक दिन निमित्ते खूब खूब शुभकामनाओं। 76 वर्ष थया, हवे वात आवे विकासनी। भारत देशना पाया जो कोई होय तो ए आपणुं गामडुं छे। આપણા શહેરો જે ચમકતા છે તો એના પાયામાં છે આપણા ગામનો વ્યક્તિઓ જે દિન રાત મહેનત કરે છે। કોઈ પૈસાદાર બાપના દીકરાને પૂછવામાં આવે કે બેટા ખાવાનું ક્યાંથી આવે તો ખાવાનું આવે છે મોલમાંથી। આપણા ઘરે રોટલી કેવી રીતે બને છે તો આશીર્વાદ આટા જે મરે છે ને તો એ લોટ પેકેજિંગ ફોર્મેટમાં આવે છે, પરંતુ એ લોટ એ આપણા ગામની અંદર ઘઉં કોઈ પકવે છે ત્યારે શહેર સુધી જાય છે। એક ભાઈ ગઈકાલે મળ્યા હતા તો એ ભાઈ કહે કે ફુલેવરનો ભાવ છેલ્લા 1.5 મહિનાથી 2 રૂપિયા કિલો છે। કોઈ પણ પાક આપણા ગામમાં થાય છે તો એ પાક કોઈ નજીકના નાના શહેરના માર્કેટ યાર્ડમાં જાય છે, કોઈ બિઝનેસમેન નાનો ખરીદે છે, ત્યારબાદ મોટો બિઝનેસમેન એને ખરીદે છે, પ્રોસેસિંગ થઈને એ વસ્તુ મોલમાં વેચાય છે, એના ઉપર જીએસટી લાગે છે। જે ગામનો ખેડૂત જે કેટલાય લોકો સુધી અન્ન પહોંચાડે છે તો ગામની અંદર મજૂરી કરનાર જે વ્યક્તિ છે તો ભાગ્યે જ એના ઘરની અંદર એક ટાઈમ જમવાનું બને છે। મોટા જમીનદારની વાત નથી કરતી, જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે તો એ વ્યક્તિઓની વાત કરું છું જે દારી કરીને કમાઈ રહ્યા છે। તો વોટ ઇઝ રિયલ ઇન્ડિયા? રિયલ ઇન્ડિયા બિગિન્સ ફ્રોમ વિલેજીસ એન્ડ એન્ડ વિથ વિલેજીસ। આપણા ત્યાં કોઈ વનવાસી ભાઈ આવે છે, ખેડબ્રહ્માથી આવે કે દાહોદથી આવે તો એ કાળી મજૂરી કરે છે, ત્યારે ખેડૂત તો મોટો જમીનદાર હોય તો એ સારી એવી ગાડીમાં ફરે છે, પરંતુ મોટા જમીનદારથી પણ વધુ સન્માન એક નાનો જે મજૂર વર્ગ છે એનું થવું જોઈએ ને એ થતું નથી। એ ખૂબ દુઃખની વાત છે। અને આપણા શિક્ષણ મેળવ્યું, જાગૃતતા આવી, પરંતુ સ્ટેજ પરથી ખેડૂતનું તો ક્યારેય સન્માન ભાગ્યે જ થાય છે। જ્યારે સફળતાની વાત આવે ત્યારે ડૉક્ટર એન્જિનિયરની વાત થાય છે। મારો દીકરો આઈઆઈટીમાં ભણે છે કે મારી દીકરી એ અમેરિકાની અંદર સારી એવી જોબ કરી રહી છે, તો વિદેશ જવાની વાત થાય છે, પરંતુ આપણા ગામની અંદર ખેતી કરનાર કોઈ યુવાન હોય છે તો એનું તો માન આપવામાં આવતું જ નથી, તો ખૂબ દુઃખ થાય છે। અને કોઈ પણ દેશને ટકાઈ રાખવા માટે खेती एक पायानो व्यवसाय है। भारत एक सोने की चिड़िया था। सोने की चिड़िया જ્યારે બાળપણની અંદર પ્રશ્નનો જવાબ લખીએ ત્યારે એમ થાય કે શું ભારત જોડે અઢળક સોનું હતું એટલા માટે સોને की चिड़िया કહેવાતું, જે અંગ્રેજો લઈ ગયા। પરંતુ સોને की चिड़िया અંગ્રેજો કેમ આવ્યા હતા? આપણો જે ખેતરમાં ઉગતો પાક હતો એ જોઈને અહીંયા આવ્યા હતા, એ લેવા માટે મરી મસાલા થી આવ્યા હતા, અંજાઈને આવ્યા હતા। પરંતુ આપણા ગામની અંદર આસપાસ ફેક્ટરીઝ થઈ રહી છે, શહેરો કોન્ક્રીટનું જંગલ બની રહી છે, અને એ લોકોનો આભાર વ્યક્ત કરવો જોઈએ જે 2 વીઘાનો જમીનદાર છે એની પાસે કોઈ ફેક્ટરી બનાવવા વાળો મોટો બિઝનેસમેન આવે છે અને જમીન ખરીદવા માગે છે, છતાં એ 2 વીઘાનો જમીનદાર ભલે એના ઘર ચલાવવા માટે સંઘર્ષ છે છતાં એ પોતાની જમીન નથી વેચતો, એ કરોડ રૂપિયાની લાલચમાં નથી આવતો, એ માટે એના હર હંમેશ આભારી રહેવું જોઈએ। આ ગામડું છે એ ભારત દેશનો પ્રાણવાયુ છે, એને ટકાઈ રાખવું પડશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય હિન્દ।